આ ધરુ વાળો ભાઈ કે લોકો કેતો કે ધરુઓ ચોક નાખ્યો પણ હું ચો નાખ્યો ને હું ખબર ઓ ભાઈ દેખાય ખરો પણ હું ધરુ વાળો બીજું કઈ હું ખબર તો ઠંડી આવે તો પડી અને વેલા તૂટી પડે હું એ પાછું અરે ભાઈ અરે વાહ તો આપણી વાંચો કોકને ધરુ નાખ્યો તમાકુ નો ચો મળે છે તારું ચોય નહીં આપણા ઈજ માલા છે આ શિયાળામાં ઠંડીના હું બેઠા છીએ હું કા બેઠા છીએ હોય આ તો વાત તમારી કે ધરુ વાંચો મળે છે એટલા માટે ના વેપારી જ આપણે છીએ એમ આપણે 100 કા ધરુ જોવો તો 100 ગાનો 100 ગાનો ધરુ જોશે હવ તમાકુ ના ને તમાકુ આ તો પાછું પૂછવું પડે ને કે તમાકુ વળિયાની ને ધરુ થશે આપણા ઈજ માલા છે ધરુ આપણે ખાલી કદા ખતરો કરવાનો છે નવા નવી વાવવાની એટલે અરે નવા નવી વાત તો એક્સપોર્ટ કરી દે ને એવો દારૂ મળશે તમારા અમારી દારૂ મળે ને એવો આખા સાબરકોઠામાં ના મળે એવો દારૂ મળશે બધા સેમ્પલ બતાવો ખબર પડે અરે સેમ્પલ ની હું વાત કરો છો જો આપણું સેમ્પલ આવું તો વિજાપુરમાં નહીં મળતો દારૂ બાપુ જો છે ને કોહિનૂર જેવો દારૂ છે કોહિનૂર જેવો ઓમ ભાવ એટલે પોદો થઈ જાય આપણમાં અનુભવ છો પાછો અરે ના હોય તો એ મને કરવાનું છે ને હા અમે તારી વાર હથિયાસ કહીએ છીએ નવા નવી વાવવાનું એટલે મને અનુભવ છો પાછો અરે ક્ષેત્રાવતા ની પાછા મનો અરે છેતરવા જેવો મેં કોમ જ નહીં કરતા હોભળી લ્યો છેતરવા જેવો મેં કોમ કરતા જ નહીં તો એ પહેલી વાર કી વાય હોય ધાબા ઉપર કરી દે તો ઉગી જાય એમાં 100 ગામમાં ચલા નંગ તો હી પાછી 100 વીઘામાં 100,000 છોડજો 100 વીઘામાં 30,000 તો થઈ જ જાય 30,000 છોડજો જો હાડો છે ને તારું બરોબર એક નંબર ફૂલેવર જેવો દારૂ છે બોલો પછી ઉપાડવા માટે ઉપડવા માટે તમારે જન લાવ પછી કાપડા પર દાઈ ગયા નહીં ઉપાડવાનું તમારે જાતી અરે હું ભાવે પાડી ધરુનો ભાવ મો એવું છે ને હા કે બાપુ અત્યારે 700 થી 700 રૂપિયા ભાવ ચાલુ છે કોમ કરો સોનમાં કોમ કરો 500 રૂપિયામાં ધરું માલા ખબર નહીં પડતી ઘેર ધરું મળે છે બાસોમાં મળતો તો મને હોદ્યા પડો અરે હું વાયા તો પણ મારા વરસાદના કારણે તારું બગડી ગયો કે હું આવ્યો જ નહીં ખબર નહીં શું ખમાવા એટલે બગડે એટલે એ 700 ના પૈસા 700 રૂપિયા ને કે બધા ઠેર ધરું જતા ને આ 700 ને આ બે દાની તકના જ પૈસા 600 સમજ્યા 200 માલો છે તમારે લેવાની પોટ છે 700 માં 700 ના 600 બોલો લેવાની પોટ છે 200 માલો છે અરે 700 માં લેવો છે નથી લે 200 માલો ના લેવો તો હે રસ્તા જતા રહો ધરું લેવાનું તમારું કોમ નહીં ગાડી મેલા ઘેર તાર ભાઈ ભરી દેવો ઘરમાં અરે જતા રહો તમારું કોમ નહીં જે રસ્તા એ રસ્તા જતા રહો દોડો નવે ન ધરું આવી મસો આવું સજલી કરું અરે તમારું કોમ નહીં તો આવી જતો રહો તો કેટલાય વેપારી આવશે સમજ્યો ઓહો બ્રો ઓ કેટલાય આવશે અને 700 ના 800 માં લઈ જશે જેને ધક્કો હોય લઈ જાય બાકી તો એ જતા રહો હેડો તમારું કોમ નહીં તો લાઈન બતાવે પાછો મોટા ધરું વાય ને વાવને કરે સો સોના મોના નવે ન ધરું આવી મસો પાવા ચલો કરું પાછા ના 100 વીઘા ધરું જો અરે હું 700 ના 600 કરે ને પાછા મોણસ કે 200 માં એ 200 માં મળતું હોય તો ઉપાડી લેજો ચોખ્ખી વેપારી બને વેપારી જેવા બના કર પાછો વેપારી છે પણ ધરું લેવાને કહે છે આ તો હું કહે જો વાઈ મેલી છે ને હા ધરું આવ્યો બોલવાનું તો કોઈ ઠેકાણું નહીં અને પાછા ધરું વાળી બેહી રહ્યા છે ધંધાનો લક્ષણ નહીં ને ધંધો કરવા બેઠા છે તારો ધરું બધું એમની પડી રહ્યા એ તમે હરી રહ્યા પણ કોઈ લેવા નહીં આ બાજુ હજુ ખબર નહીં તને આ તો ગમતો ગમે તેથી ખોરી લાહે એક ભાઈ બંધીને વાત કરું કહો ધરું તો ચોક સેટિંગ કરી આલા પાછું એ તો જવા દે ચોક કુવા પડે તો અમને જવા દે અલ્યા ઓને તાખો દાડો બગાડે માળો અને તેવા માણસો આવશે 200-300 રૂપિયા કહે છે માણ તો હોમ કરી તો મારે તો હાસેલો ધરું એ કોઈ લેવ લાગતું નહીં ભાવ ઓછો કરવો પડે એના કરતા 600 રૂપિયા કરે તો મેર પડે એવું નહીં પણ હું કરું તકનો લાભ તો લેવો પડે અને આવાના એક તો વાવતા આવડતું ના આવે ચોથી હેડે આવશે દેજો પણ આનું કાઠું કોમ છો આમ તો દાડો મોટો થતો જાય છે અને ઓમ કરે તો કોઈ લે નહીં હો એમ કરું 400 કરી દેવ એક તો આ હેતરમાં અડધો ગવાયો અને પેલી બાજુ બી ગવાયો તે ઈ જોતું ઉપર ને કે ઈ કે તવદાડીઓ કે ભાવ ઓછો કરી દેજો ને કા હડાવા મળે ને તો મારે તો પાછું કોઈ દારૂ લે હે નહીં એમ કરવું પડે હે એનો જતો આવતા નહીં ધરું તો એક નંબર મળી ગયો છે મને હો એક નંબર ધરું મળી ગયો છે આવો ધરું તો કોઈને ના મળે એવો ધરું મળ્યો છે અને હારી થોડી ડુલ્યો આવી છે તે થોડી ડુલ્યો કરી દેવું આ કોણ બખડા કરે પાછું હોય કન
અલ્યા જોખમજી હા ચમ આ રસ્તા આજે અરે પેલા ભાઈ પણ છે તો કે પેલા ગમે તે ધરવો લે છે તો પાછું હું હે અલ્યા હેની માથાકૂટ લઈને ફરો છો અત્યારે પણ મારા દાળ બગાડ પેલા યાર રોમ રોમ મારતો હાથે નહીં હારા રામ રામ સેલો ને થોડી ડુલ્યો કરતો તો યાર આ તમાકુ ભાઈ સાથે થોડી ડુલ્યો કરતો તો દર ભાવ લાવે છો એક નંબર ધરું છે એક નંબર આપણા મિત્રના ઈ ધરું છે હું એ યાર દારૂ ઓલે પેલા ચેડો કાઢી મેલ્યા તે દારૂ લેવા જતો પણ વેપારી એવો માલ્યો ને કતા આપણો મગજ વગર નાખ્યું લારે કઈ ના યાર શું કરું યાર એમ હે તમે તમારો ઠેકોણો જ નથી તમારે ધરું લેવું હોય તો યાર મને મળવું પડે યાર અને મારા મનમાં કપડો ડાળ્યો તૈયાર હતો તે કંધારું લઈને ડાયરેક્ટ સોંપી દે ડાયરેક્ટ પણ એ- હારો માલ્યો તો હોય ને કદ મારામાં હું કેવું તો મને કેવા મારે બધું તે મેળ આવ્યો કે ના આવ્યો ના મેરા તો નહીં શાળતા તું મારતો બધું એને મારે હું કેતો પણ ઊભા તો રહો અરે મારા ઉતાવળ આવી યાર તારે બીજો જોગતો સગો બસ અમે હું નહીં વાયું ભોળ્યો તે તાર મને સોંપી દે હું મને નહીં સોંપવાનો પણ હું ધરું તમને સેટ કરી આલું એમ ચોકણ કયો ને હેરાન ફરાવડ બોલજો ધરું આપણા હોય મિત્રના ઈ જ છે મિત્રના ઈ મને એક બસ મળી જ જાય ને નાચમ મળે મોટા ભાઈ નો પગ પડે ને નાચમ મળે પછી બપાવના ને કરે પાછું ઉભા સરથી કશું બોપાડું ના નીકળે ઉભરા હું ફોન કરીને પૂછ લેવું પૂછી દો તમારે ધરું જ જોઈએ ને યાર દારૂ જોવા એટલે તાને એટલા વાળે ફરું છું હેઠે હેઠે કેટલું વાવવાનું છે આમ વાવાનું બહુ નહીં મારતો આ ખતરો કરવો છે આગળ કેવું તમાકુ થાય બહુ વાવતા ના ઓમાં પીલા ભાજી તૂટી જહો તમારો કોમ તો છે ને પાછો આપણે ડાયરેક્ટ વાઢી લેવાનું છે હું હારું જો હું વાત કરી લઉં હેડો હેલો હા બંદૂકજી હા રૂમાલભાઈ ભાઈબંધ નો ભાઈબંધ બોલું હું હા આપણે ધરું લઈ જતે હા આપણે ધરું જોઈએ છે અલ્યા કેટલો જોઈએ છે 20,000 છોડ દઉં છું 20,000 છોડ જોઈ છે ખેડૂત થોડો મોટો છે મળી જાય એમ ને બસ તાને બીજું શું જોઈએ આપણે એ તો આપણા ભાઈબંધ જ છે એટલે ચિંતા કરવાની જરૂર નહીં હા તે હું લઈને આવું છું તાન પાસે અને પૈસા મળી જાય કોઈ બાકી નિરાશ છે બધા અલ્યા પૈસાની જો વાત કરો છો બાકી તો તારે કોઈ નહીં રાખે એવું પેલા તો જપો હારું હું લઈને આવું છે હેડો જલ્દી આવવું પડે એમ ને હા તે ફટોફટ આવીએ છે ને આ મારું રાખજો હાર લ્યો એ રાય શું કીધું કે હોય તો માણસો અત્યારે બહુ ઉપાડવા આવ્યું છે એટલે ના હોય તો જલ્દી આવજો ને કે પછી હોય ર નહીં ધરું જેવું એક નંબર છે લોકો ઈટ તૂટી પડ્યા છે તારે અમે હેડા કઈ પાસે હા તે પછી હું શું કરું તાને આ ડુલ્યો પછી ના હોય તો તાર કરાવી પડે થોડી મને આ મારું એક કોમ બગાડીને તમારી કન આવવાનું થયું છે મારે હેડો ડાળીઓ મોકલું બે હેડો દે એ જો હાર હેડો કોઈ કને ડુલ્યો કરતા આવડું તે ડુલ્યો કરવાની કે અહીં આ તમાકુ પહેલી વાર સોંપવાની મને સોંપતે નહીં આવડતી ને આજે કા ખતરો કરવાનો છે તાને બધા વેપારીઓનો મારે જોખમજી હા ધરું છે ને પાછો એક નંબર ધરું છે એક નંબર જોગતા ને પૈસા આલવાના કોઈ જે હોતો નહીં લેવાનું આ પછી વાત સાચી છે પણ અત્યારે પાછો અમુક દાડો પીરો ને એવો થઈ ગયેલો હોય આજ્જા ફૂટી ગયેલા હોય તો એ લોકો અત્યારે હાલ દેશે હું ના હોય તો હું કહેતો હા તમે હોય ઉભાડો હું મારા મિત્રને મળતો આવું હું આવતું હું હતો બંગારી પણ હોય ઉભા તો રહો તમારે હું ભૂડા હું હતો છે હરજ્યા પછી તમને બતાવીએ છે હરજ્યા આ જોવો કે લઈને હંગાતી આયા છે ને કતીએ વિશ્વ નહીં પાછું અરે આ ના મોણસ મળતા તને- નહીં આ તો હું આ બાજુ પાછું મારે કોમ કેટલું ખાનું હે ભાઈ ના મળે પછી મારું હોય થે ભાઈ ઠાલું ભૂલું જવાનું થાય જોક લે જોખમજીને તો બોલવાનું ઠેકોણું નથી વિશ્વા નહીં મારા પણ વિશ્વા નહીં કરતા એ પછી પેલા કોકના એ જાતા એ પછી ગરમ જ થઈ જાય કે ચમ કોણ બોલવાનું એવું છે પાછું ના હોય તો ચો જાતા ને અલ્યા લ્યો આ હો માન થઈ બળ્યું ઓળખું છું તો કર મને નોમ યાદ નહીં હતું યાર તમારું હે? તમારું નોમ શું નો મેં ભૂલી જાય એટલામાં અરે લગભગ આપણે તો 3-4 દાડા થયા ને મળે હવ 3-4 દાડા પેલા હતા ને બંદૂક દિનાજભાઈ બંધ આ એ જ આપણે વેધર લેવાને તો એ તો મળી યાર કેવું કે તમને ચોક ટીવી માં જોયા કે ચો જોયા છે પણ યાદ નતું આવતું યાર
શું છે બીજું ધરું બરુમાં? આ ખેતરમાં ધરું હતો તો કાઢી નાખ્યો બરાબર. વેપાર થઈ ગયો આપણો તો 5 લાખનો વેપાર થઈ ગયો. હારું થયું હેડો. અને- આ સાલ પાછું યાર ધરુનું આ સાલ માર્કેટ બહુ છે પાછી. ઓ એટલે લોકો પગ પકડે છે. તો એ નહીં મળતું. હા, અને મેં તો આલી દીધી 700 માં આલી દીધી. હા એ બરોબર છે. કેમ પણ જે નીકળ્યું એ હાલ દેવું હાલ. પછી મોટું થઈ જાય શું કરવાનું યાર? સાચી વાત છે. આ માથે આ પાડ્યો જશે તે તે પછી હું કહેતો હા. આપણે વાત થી સાથે બળ્યું. હા મારી વાત કરતી જ ને. હા હું નથી કરી વાત ફોન કર્યો તો ને પણ એમ કરો ઉપર કોઈ જણ લાવે છે ઉપાડવા જણ તો કોઈ ને લાવે યાર. બળ્યું. પણ હું કહેતો આ રોજ હરવાડા આવવાના હતા ને હમ. ઈઓને 20,000 રૂપિયા છે એમ કરો એવા લઈ જાઓ એવા ઉપાડ્યા છે એમ તો હા. તૈયાર? તૈયાર લઈ જાઓ ને. ઓ તૈયાર તો અમાર તો કોમ થઈ ગયું યાર ફટાફટ. આ તે મિત્ર ધરું તો કમ્પ્લીટ છે ને? અરે અરે આ મારી યાર મોણસ છે ને હંગાતી હું લાવ્યો છું એ વિશ્વા વગરનો મોણસ છે પાછો યાર. એટલે આ તમારો દારૂ નહીં ના મારું નહીં તો હવે વાત તો કરી હતી હું તમારા મિત્રને લેવાનું છે. ઓહો કોઈ વાંધો નહીં તમારો મિત્ર એ મારો મિત્ર બીજું તો હું કેવું કે તારા હવે એ જ વાત છે યાર. આ તો કોકનું કામ કરી આલવું પડે યાર. તો પેલી બાજુ પડે હાઉ ઓ અને લેતા હો તો ચા બાય પાઉં હું એમ કે હું ચાબાએ બધું ઠીક વાત છે પણ ઉતાવળ જેવું છે ઈ અને ના હોય તો હું શું કહેતો અરે લઈ જાઓ ધરું તો કમ્પ્લીટ છે ને? અરે વિયા ધારી પણ એક વિવાહ એ ધાન્ય કરી એવું ઓ સુના ને કરવું જોઈએ નકર મારે ડખો પડે ખોટો વચ્ચે કે યાર મોટા ભાઈ ને કે મારે ખૂટાડ્યું. જો કે આ હા, તે ધરું હું કરી કહેતો. શરદી થઈ ગઈ હું બતાવી આવ્યો. અરે બતાવતા નહીં આ લીધો એમ અને પેમેન્ટ નું ચાલુ કરે પેમેન્ટ તો એવું કરી દેવું નહીં હોય ને? આ તો રોકડા જ લેતા આવજો હા. શું ભાવ છે આપણે? ઓ સમોસા 700 રૂપિયા આપણા માટે મિત્ર છે કોક કરજો. યાર 700 બીજું તો હું કેવું હારું હેડો વાત તો કરો. અત્યારે તો બજારમાં સાલ લેવું પણ આ તો એટલા જ લેવું અમે એટલે ને આ મિત્ર સાંભળો કે પેલા સોળ લઈ ગયો તો 6-7 હજાર રૂપિયા 6-7 હજાર સોળ અને બસે લઈ ગયો આ હેડો એમ કરતા તો આ બે પાળિયા ખાલી થાય એટલે ગંગાના આ તો મોટો ભાઈ હતા એટલે મેળ આવી ગયો છે. આ તો મિત્રના મિત્ર છે એટલે નકર ધરું જ નહીં મળે એવો પણ આ તો મારા લીધે ધરું મળી ગયો છે. જો શું કામ કામ તે બધી શું બોલ બોલ કરતા કરતા આવો છો? આ ધરું તો લઈને આવ્યો. સરસ કર્યો. તે જોઈ લ્યો પેલા જોઈ લ્યો ધરું કેટલું મસ્ત ધરું છે. અરે તમે હાલ કે આખો તમે કટ્ટુ વાળી દીધું ઉપાડો ધર વાળી દીધો. અમે ઈ નેતાને એ જ મિત્ર કહેવાય ને તાને. એ તો હું આવ્યો એટલે તમને આ ઉપાડવાનો ટાઈમ ના થયો. આપણે તૈયાર મળી ગયું. વાત સાચી છે હમણાં ઉપાડવા કલાક તો એ બગડો પાછો. તાને આ તમારા ડાયરેક્ટ જઈને રોપવાનું જ રહે. પાછો વાત કરી હતી તે તાને હું પૈસા વગર થોડો હાલ હે. એ તો હાલવાના છે તો નાચો હા પણ ભાવ ભાવનું કીધું. ભાવ ઓમ તો 700 રૂપિયા ચાલે છે પણ આપણા માટે 600 રૂપિયા કીધા છે. અમે પેલો 700 રૂપિયા કહેતો અને છેલ્લા 400 રૂપિયા કહેતો તો એના લીધે હું 700 ની વાતો કરું છું. અરે મોટો ભાઈ હા હા હું તો જતો ને પેલો ભાઈ તો કહેતો ખબર છે આમાં 700 કહેતો બરાબર પણ એ 400 મારવાનો તૈયાર થઈ ગયો હતો. તમારે રોપવાનું છે ખરું તાર રૂપિયા નહીં જાણે કે ખાલી ભાવ કાઢવા નીકળ્યા છો? ભાવ નહીં કાઢવા નીકળ્યો પણ આ તો પેલા બીજા હવાળમાં જતો ને એ 400 કહેતો મારે કેવું થયું મારી હતું વાત સાંભળો તમે. ધરું આજે 700 રૂપિયા મળતું નહીં ઠેઠ વિજાપુર સુધી. આ હું મિત્ર છું એટલે મિત્રનો મિત્ર છું એટલે આ ધરું અને પાછું તૈયાર ધરું મળી ગયું છે અને તમે અમે 600 ને 700 કરો છો. આમાં જે હોય આલી દો. પણ થોડું હેરજી કરાવો કે પછી અલ્યા 700 રૂપિયા ચાલે છે ને આપણે 100 રૂપિયા તો ઓછા કર્યા પછી કેટલા કરાય? અમે ચેરીઓ કાઢી મને લાગે છે તમારો લેવાનો દકોણ જ નથી. હા ત્યાં લઈ જ લી પૈસા પછી તાને અમે વાવા બેઠા એટલે 50 હો ઓમ કહો ઓમ યાર. આ માણસ મને લાગે છે આખો દન ભૂસો રહ કોઈ તો. હા પેલા મેં મને બોલાવ કે પૈસા હું આજે રૂબરૂ વાળ દેવા થોત. હા તે ઈઓને ચાલવાના છે તમારે ચો લેવા છે તમારા ચાલવાના છે. હા બોલે આવતો ના હોય તો લાવો હું પૈસા હાલતો આવું. ના ના તે બોલ્યો કે બોલ્યો યાર અમે ઈ તો 1 રૂપિયો ઓછા કર્યો નહીં. આ તો થોડે થોડે 100 રૂપિયા તો થયું ભાડું થાય મારા. એટલે આ માણસ 100 રૂપિયા હાર હેઠા હું બોલાવતા હું એવું ભાડા જોઉં.
હવે તો હું પેલા બોલાવતો આવું તાને થતા ના તમે ફોટો લઈને થતો રહો કે બસ તમારા દકોણા જે વધ લાગે છે મને આ જોત લઈને કીસી હું જતો રહું મિત્ર એ મિત્ર ના મિત્ર અરે આબાજ આવો આબાજ પેમેન્ટ નહીં લેવાનું તાર પછી યાર પેમેન્ટ તો જોશે જ ને. અને તો તાન ઇમ નિમ તો ધંધો કોઈ ના કરે ને તાન અરે યાર. ના, ધંધો અરે શિયાળામાં તે જો તો વહેલું ઉઠીને આવાતું એ નહીં તાને એ આમાં આપણે વાવ્યું છે અત્યારે 600 હાલતા જ બોથો તપું બોલો. બોથો તપો નહીં ધરવું મળે છે એ જ મહત્વનું હું તો છે કોઈ- ચમકા મારે વાયુ તું મિત્ર પણ વરસાદમાં ના રહ્યું હાડું હા, અને હો બ્રો અત્યારે તો ઘણા આવશે પણ હું કોઈને હાલતો જ નથી. આ તો તમે મિત્રના મિત્ર છો એટલે હાલું છું. હા એ તો બરોબર હે છે ને વાત કરી દો ને આપણે પૂરી પેમેન્ટ ની તો છે મોણે આ રહ્યા ને જોખમજી આ જોખમજી તાને ઓહો જબરું નામ છે આમ તો હા. અરે જોખમજી પાછા ઈ ચો પહોંચી જાશો તમે તો જોખમજી ખણતીલો માણસ છે ખણતીલો પાછો એ ફટાફટ ધાર ઉપાડજો હો. બીજો હાલવાનો છે પાછો જો કે દા યાર તમારે તો હારું આ વખત પણ લોટરી લાગી છે હો પેલી બાત નો ઉપાડજો પેલી બાત નો હા. કપા કેવું છે હું તો જોવા જો તો મુકું જેડો છે અહીં જોવા અલ્યા 2000 ઉપર લે આપણને આલી દો કમ પૈસા આલી દો હેડો પછી આપણે જઈએ એટલે પેલી બાત નો ઉપાડવાનો છે કોઈ રહી ના જાય. મિત્ર હા ના હોય તો પૈસા લઈ લો ખેડો હા લઈ લે પેલી બાત નો હા હા આપણો કહી દો ને તો ઉપાડતો ફાવે. ઉપર દફાવ એ મિત્ર આ મોણો ચોથી લાશ તમે અને જોખમ છે જોખમમાં કઈ ગમે તે જ ના હોય પણ આ મોણસ તો હવે હું જોયેલો લાગે છે. અમે આ માણસ તો ના, હું ના, લઈને ના. આવ્યો છું આ મોણસ હવાડે મારી પેલા ખેતરમાં તો મારો દાડો બગાડી ગયો છે જ મોણસ છે. આવી ગયો તો આ પેલા ખેતર તમારી મુલાકાત થઈ ગઈ છે હા હવાડે આતા આવા અને મને જોતે બોલીને જાય છે આવા પાછા એવું છે આવ એટલે દારૂ એને લેવાનો છે ઈયોને જ લેવાનો છે તમારે નથી લેવાનો. હું ફોનમાં જ વાત નથી કરી કે મારા મિત્ર ને હાલવાનું જો છે ખોટું ના લગાડતા હમ. તમારો ઓછનું તો હું આલી દઉં પણ આ માણસનું તો હું એક દોણો આલવાનો નથી બરાબર. સાહેબ એટલું બધું હું થયું છે યાર ના, નથી આપવાનું મારે. આ મને એ. જોતે આઈને બોલી ગયેલો છે આવું મને. નહીં કરો. એ, પણ હવારામપુરમાં મારા ભૂલ થઈ ગઈ બોલે મારા મારમાં કા ભૂલ ના મિત્ર આપડે જોતે લેવા આવ્યો ને જોતે ના બોલાય ને એમ કહું હું. બોલાય ના પણ આનું ઠેકોણું નહીં ને આનું બોલવાનું થોડું એવું છે ના ના ઠેકોનું હોય તેવા ઘેર હોય બરાબર ખરીદાર ઘેર હોય પણ આપણે એવું નહીં ચાલે. મને ગમ પડે છે જરૂર લેવા નીકળ્યા છો ને તમે હોમાં થઈ જો છો પાછા પણ હું ભાવ કરાવતો તો કશું નતો કરતો એ કે 700 મેં કીધું 200 માં આલજો કે બંધારું અલ્યા પણ 600 ને 700 રૂપિયા ચાલુ છે ને તમે હાફ એટલે- 200 રૂપિયા કહો એટલે ભાઈ. ગમ માણસ તો કે જ ને આ તો કોઈ રસ્તામાં આવેલો છે હે રસ્તા આ પેલો વીદારીઓ કોમ કરે છે. હું કેતો આ મિત્ર. હલાવજો. અમે જે થવાનું એ થઈ ગયું છે ના, ના, એ અને ના. હાલ દો ધરું અમે હું ઘેર પૂછો મને પણ નહીં હાલતો. આગળ હમ. તમે કે ભાઈબંધ ના ગણ છે ત્યાં મારા ભાઈબંધ ના ભાઈબંધ છે મને હું ખબર કે તમે ઓળાંગાથી લોચ કરીને આયા છો મને થોડી ખબર હતી મોટા ભાઈ હમ તો મને ડાયરેક્ટ પૈસા આલે વાત ને તો હારું તો આ બધું કંટાળા થોતા જ ને બધા ડખા ના થો બધા હો તી મોએ તમારી લાલચ ના લીધે આમ થયું છે 100 તૂટ 200 તૂટ એમ કરીને મારા પાસે હોય બોલાવવા પડે નકા તમારી લાલચ ના કરી હોત તો હું ડાયરેક્ટ હાલ આવ્યો હોત તો આ બધી જફા ના થાવત અને તમે તો એ હું અહીં લઈને આવ્યો છું તો એ તમે આ મોટા ભાઈ ઉપર વિશ્વાસ ના કર્યો ખેલ થયો છે તમારે તો મને લાગે છે વાવાના લાયક જ નહીં આવી રહ્યા તમાકુ વાવા નીકળ્યા છે પણ કયો તો ખરા મેર પડતા તો અમે એ તો આલી દેહું તો જહું એ તો મારે ગમે તે કઈ કરવું મિત્ર પડે એમ કરો હું તો પાસ વાળ દેવડો કરવાનો બરાબર. મિત્ર હું કેતો ના હોય તમે આટલી વખત ઈઓના લીધે હું માફી માંગુ છું પણ આલી દેવો મને નાસાલા નહીં કેવું એવું તો કોઈ આમાં ચાલતું મારું તો હોય. રાખો અને પૈસા તમારે રોકડા આલી દેવું છું પણ આમ 700 રૂપિયા કીધું ઓછો 1 રૂપિયા હા એ તો લેવાના જ છે 700 એ તો રૂપિયા હું કેવું છું કા અમે 700 જ થયું અમે 700 જ થાય બરાબર. બોલો તમારે લેવું છે સસો કા હો સસો એક કેટલા પછી લેવો હોય તો લઈ લો અમે તમારે બોલવાનું જ નથી કેમ કે તમારે બોલવાનો વેત જ નહીં રાખશો તમે 700 થી 1 રૂપિયા હું લઈને લેવો તો લઈ જા મોણસ ને નકા પાસે હેઠ તો થઈ જાય એમ જો હાલ લેવાના પેલા ગોવા નહીં કરો હા 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 દેવાના તમે બોલવાનું ઓછું રાખો જો તો કરે લેવા તો કેટલી ટણી કેટલી ટણી કરી કરી છે આવા તો ઈયોન તો ઘણા ઘણા છે એ નવરો તમારા ઉપર નહીં નહીં પેલું પૈસા ફટોફટ લાવો એટલે ગણ મત દો નબળા ભાઈ ગણી દેજો કેટલા છે તે મારો દાડા બગાડે સામણા છે 1000 રૂપિયા છે
1 2 3 4 5 6 7 8 9 10 11 12,000 રૂપિયામાં 1 રૂપિયો ઓછો નહીં. ગણી નાલ જો નક બસ વાટી પડી જજો. આ તો મિત્ર તમારી શરમ રાખું છું, નકામની કોઈ પહેવા દેતો નહીં. 11,500 છે. ના ના ના, લે, તમારા પાસે રાખો પૈસા. આ તો હું ગણતા કહી દીધું. પણ હારું. હું કેતો રાખો કાટલામાં 1 રૂપિયાની જોખમ. તમારા વાત નહીં તમારા વાત ને તો 2,000 ઓછા લેવત. હા, પણ એ માણસ તો- વાળી લડાઈ કરી જો થઈ જાય એવું એ તો સાચું વાત હે? સાચી છે, પણ હું અને બોલવાનું પહેલાથી એવું છે ને ઠેકોનું નહીં એક હોવાનું. ઠેકોનું ના હોય તો ઘેર ઊંઘી રહ્યો. પણ હોભળો, 700 રૂપિયાથી અડધો કલાક પછી 7,500 થઈ જાય, 750 થઈ જાય. એટલે આ ભાવ વધતો છે હે, અને હોય તો પબ્લિક માતુએ નહીં, તમારે લેવો છે કે નહીં લેવા એમ કહો ને. પણ તે વ્યાજે કુપાડે તો હોય તો પછી હું આલ દેતો મને ઘેર. એ પેલા 800 રૂપિયા ભાવ કેજો. આ 800 તો હું તો રૂપિયા, હંગાથી આવ્યો છું ને ઉપરથી મારે કંટાળો થયો આ તો. 800 રૂપિયા નહીં ઓછો. એટલા જ વધ્યા. જો મિત્ર પેલા 800 રૂપિયા ભાવ કીધો. હા બરોબર 800 માં 1 રૂપિયો ઓછો નહીં હો. હા લેવો તો લઈ જાઓ, ના કહો તો નહીં. હા તે હું કેતો 11,500 તમે રાખો. એમ કરો. 500 રૂપિયા હું હાલ દે એ ભાઈ. તો હું તારું બા 800 માં લઈ જાઓ હન. 500 રૂપિયા હું હાલ દે એમ કેવું છું. યા તમે શરમ નહીં નાખો આમાં મને. તો બેના વચ્ચે હોપારી આવી છે તો આ તો પૂરી વચ્ચે હોપારી થી છે. આ તો નુકસાન વાળા ધંધા થયો મિત્ર. પણ હોભળો, આવા માણસો ફળકી લઈને આવતા. ના લઈને આવું મને ખબર નથી કે તમારા ભેટો થયો અને કે હું લઈને આવતો હોય યાર. ના ના લઈને ના આવતા હો. આપણે જોયા વગર અલે 800 માં 1 રૂપિયો ઓછો નહીં યાર. તમે આવું કાં હારું કરતા મિત્ર મોકલાઈ દે 2 દન પછી. નહીં? હા રોડ. આમાં તો મારા લીધે ધરું મળ્યું છે અને 500 રૂપિયા આલી દેજો પાછા મને તમે. આવી જાઉં ભાઈ લઈને આવી જઈએ 500 રૂપિયા. અને હું કહેતો અને જઈને રોપી દેજો જેમ કે ચડિયો બળિયો પર લારીને આવ્યા છો બધું પર આવીને તો આવ્યા છીએ. નકર પાછા મારો વક્કા થયો છો આવી લઈ જા તો નહીં કાઢતો તમારો વાક પાછું. આતે જો હેડો અને ફટોફટ રોપાઈ દેવડાવજો હો. રૂપિયા દેવડાવું. આ તમારા લીધે મારા કોકની મિત્રતા બગડા તો એ હુકમ કર્યું છે તમે. હા તો પેલા 500 રૂપિયા આજે તો મેં બંને હો. આ તમે ચાંદ મોકલાયો. અત્યારે તો કોણ નહીં એવું તો મહિના પછી મોકલાય. ઓહો સારું હેડો ને મહિના પછી પણ હું જોજો. આ તો ઓણ તો 500 રૂપિયા તો બાકી રખાયા છે પણ આમાં તો ઓણા પણ લેવા લોણા સણા છે પણ કોક કઈ કઢાવવા પડી કેમ કે હું હો પૂરી વચ્ચે હોપાડી થતી મારે શું કરું. પણ આ તો હેડો ને કોમ તો થયું નું હાલવા હતા હાલ હે ગણો હે જાણે હાલવા હતા. જોયું ને દારૂ મળી ગયો ને જોખમ ને મોટો ભાઈ મળી જાય એટલે દારૂ મળી ગયો કે. અને એ જ માણસ માલો કે જે લાંગાથી હળપરમાં લારેથી હતી એ નેરા માટા સર પકવાડતી ને એ જ પાછો ધક્કો થઈ ગયો. અને આ 500 રૂપિયા તો નહીં હાલવાના જોખમ કોઈ દેના હાલ ખાડો કોઈને લઈને પાછો હાલતો તો નહીં પાછો. પણ એક વાત તો સાચી હો, હળપરમાં જ્યાં કોનો દારૂ ના બગાડાય પાછો. ચંગો ભાવ કરાય તો થોડો ઘણો કરાવાય, એટલો બધો ના કરાય. ચંગો કોઈ પાછું ફોર્મ ના જો કોઈ દારૂ ના આપણું છે એમની પડતર પર રહે. એટલે તો ગમે દારૂ લેવા જઈએ તો પ્રેમથી વાત કરવી પડે કે ભાઈ આટલો ભાવ પ્રેમ ભાવથી વાત કરવી પડે. તાને દારૂ લેવા કોઈને આવું કરવું નહીં, કોઈને કોઈને મિત્રો નહીં. એ વાતો નહીં કરી મારતો પેલા ડારીઓ તો બેહી રહી મારતો ફટાફટ જવું પડે કે પછી